આચાર્ય સાહેબ, શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સૌને નમસ્તે. મારું નામ લક્ષ્મી યુવરાજભાઈ ઠોમરે છે. હું ધોરણ 8 માં ભણું છું. ઘર આખાની રોનક છે દીકરી, જીવનમાં ખીલેર કમળ છે દીકરી. ઘર આખાની રોનક છે દીકરી, જીવનમાં ખીલેર કમળ છે દીકરી. ક્યારેક તડકાની જેમ મધમધ સોહાની ને ક્યારેક શીતળ ચાંદની છે દીકરી. તો કેમ પ્રતિબંધ છે એના જન્મવાના સામે? આપણી આવતીકાલની છે દીકરી. પરંતુ આજના પ્રગતિ સમાજ પણ હજુ દીકરીને જે સન્માન મળવું જોઈએ તે સન્માન મળતું નથી. તેમજ આધુનિક યુગના મહાકલંક ભ્રૂણ હત્યાની બધી પ્રવેશી ગઈ છે. આથી માનવજાત અશાંતિના આરે આવી ઊભી છે. ગર્ભપાત કરવો એટલે જીવતા મનુષ્યનું મૃત્યુ કરવું. માતાના ગર્ભમાંથી માનવ બાળક ઉત્પન્ન થાય છે, પરંતુ કેટલાક લોકો દીકરી જન્મવાની હોય ત્યારે ગર્ભપાત કરાવી નાખે છે. તેનું મોટું કારણ દહેજ પ્રથા. સૌ કોઈ જાણે કે દીકરીના કર્યાવર અને દહેજમાં લાખો રૂપિયા ખર્ચાઈ જાય તેથી તેઓ ગર્ભપાત કરાવી નાખે છે. આ મુખ્ય કારણ માની શકાય. આપણો દેશ અને સમાજ અનેક ક્ષેત્રોમાં આગળ પ્રગતિ કરી રહ્યો છે અને આગળ પણ કરતો રહેશે. પરંતુ સ્ત્રીને હજુ પણ જેટલું સન્માન મળવું જોઈએ તેટલું સન્માન મળતું નથી. હાલ આપણા ભારત દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઘટતી જાય છે. તે આપણા માટે ખૂબ મોટું ચિંતાનું કારણ બની રહ્યું છે. હાલ આપણો સમાજ ભૂતકાળમાં જીવી રહ્યો છે. જે દીકરીને વધુ ભણાવવું નહીં, તેને સ્વતંત્ર આપી નહીં, અનેક માનસિક વિચારો સમાજમાં ઊંડે સુધી વિતરાઈ ગયેલા છે. તેથી તે ગર્ભમાં તેની હત્યા કરવામાં આવે છે. છોકરી હોય કે છોકરો, બંનેને સમાન ભણતર મળવું જોઈએ. સૌથી મોટું કન્યાદાન એ શિક્ષણનું દાન. આ સૂત્ર અપનાવવું જોઈએ. આપણા ભારત દેશના સંસ્કૃતિ સમર્પણ ત્યાગ છે તો તે દીકરીનું છે. દીકરો દીકરી સૌ એક સંકલ્પના લઈ માતા પિતા સાસુ સહિત સૌ કોઈ સમજાવે તો આ ભ્રૂણ હત્યા ભયંકર વધતી